2 લીટર 15 લીટર પાણીમાં નાખો તો એ રિઝલ્ટ સારું આવે. એટલે આડેધડ ઉપયોગ કરવાથી નુકસાન પણ થાય છે. એટલે ખેડૂતોને આ પણ જેટલી તમે સલાહ લો તમારા વિસ્તારના તમારી સાથે આ બધા સાયન્ટિસ્ટ મૂકેલા છે આત્મા પ્રોજેક્ટના બધા સાહેબો, તો એમને તમે પૂછો એ પ્રમાણે તમારે ચાલવું જોઈએ. અને આ રીતના તમે કરો તો 100% રિઝલ્ટ મળે. એટલે આપણે અહીંયા અત્યારે આપણે 4 પ્લોટના ડિફરન્સ જોઈશું. સામે આ જીરું છે, જો 3 વર્ષ અત્યારે 3 વર્ષથી આ 3જું વર્ષ ચાલે છે. આ અજમાની અંદર પણ, જીરાની અંદર પણ, ચણાની અંદર પણ, અને બહુ સરસ રિઝલ્ટ મળે. કઈ જાત છે અજમાની? અજમો 2 નંબર હશે. ગુજરાત 2 હશે કે? હા, ગુજરાત. પેલામાં વરિયાળી ગુજરાત અજવાઈન 2. હા, 2 નંબર આમાં લખ્યું છે કદાચ. ગુજરાત 1 2 3 એમ આવે. હા, બસ આ 2 નંબર છે. અને વરિયાળી છે 12 નંબર, ગુજરાત 3 નંબર, ચણા છે, જીરું 4 નંબર છે. આપણે ઘઉં 400 ખેડૂત મિત્રો, પ્રાકૃતિક જીરું આ મેથી છે ભેગી કેટલી છે? 3 આયરું મેથીની છે. એટલે 1 2 3 4 5 6 7 આયરું જીરાની છે, 3 મેથીની છે. ક્યારો તો ઘણો બધો મોટો છે. આમ નાનો છે પણ આમ ક્યારો મોટો છે. અહીંયા પાછું જો કાંઈ નથી, ખાલી જીરું જ છે. એટલે તમે હવે અત્યારે અનુમાન કરો કે કયામાં વેજીટેટિવ ગ્રોથ, ગ્રીનરી શું લાગે છે. આમ નજર નાખો ને ત્યાં ખ્યાલ આવે. અમે તો અમારું બધું સર્વે કરતા પછી ઉત્પાદન ઉપર ખબર પડવાની છે કે ભાઈ અમારે છે. અને આપણે આ વ્યવસ્થિત ઉત્પાદનમાં કે કદાચ સરખું આવ્યું પણ જે ખર્ચ છે એ ઘટી જાય. આમાં જ આપણે ખર્ચ વાપરે, ધારો કે DAPનો ખર્ચ કર્યો, યુરિયાનો કર્યો, કે પછી ભાઈ હેવી દવાઓ, કોઈ ફંગસની દવાઓ લાવ્યા હોય, એ ખર્ચો લાગે ને. બજારમાં કઈ ફેરફાર રહે ને. આ તો 600 500 રૂપિયાથી કિલો છે ઓર્ગેનિક જીરું હોય પ્રાકૃતિક. એ તો આપણને છે અત્યારે તો હવે બધાને જે ખાવું સારું છે. અત્યારે તમારે મુખ્ય તો જીવવાનું છે ને. મરવામાં કંઈક મોટો પ્રશ્ન થયો તો તમે 10 લાખ થાય તો આ માણસને બચાવો, ડૉક્ટરને કહો છો કે નહીં? તો પછી કેમ ન ખર્ચે? અત્યારે એટલી ડિમાન્ડ છે આ વસ્તુ, પણ હોવું જોઈએ ઓરિજિનલ. ના કે ભેળસેળ ઘણું બધું ઓર્ગેનિક કરી એટલે 500 વાળા ઘઉં તમને 1500માં બટકાડે. તમને ખબર થોડી છે કે ભાઈ એ પ્રાકૃતિક જ છે. એટલે આ વિશેષતા છે. એટલે આપણે વ્યવસ્થિત આપણે તૈયાર થઈશું તો ડિમાન્ડ છે અમારે. કેટલા લોકો માગે છે, વિશેષતા જ આ છે. અત્યારે જો કે આપણે અહીંયા તો કોઈ જાતનું કોઈ કેમિકલ આપણે વાપરતા જ નથી. જીરું અઘરું છે. એક જીરું, તરબૂચ, પછી મરચી, આ 3 એવા પાક છે ને એમાં કેમિકલ જોઈએ જ. એની જગ્યાએ આપણને આ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. દવા સાથે ને ઉપાડવું એટલે વયું ગયું બધું. ખેડૂત મિત્રો જુઓ, 3 પ્રકારના અલગ અલગ પ્લોટ જોઈ શકો. પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતરો, ઓર્ગેનિક અને આ પ્રાકૃતિક. તો જુઓ, પ્રાકૃતિક બધાથી બેસ્ટ, શાઇનિંગ, વૃદ્ધિ વિકાસ સંપૂર્ણપણે આ જીરું A1 છે. તો ખેડૂત મિત્રો, પ્રાકૃતિક ખેતીના બધા આયામો વ્યવસ્થિત વાપરવાથી સારામાં સારું રિઝલ્ટ મળી જાય. સામે તમારે એનું ગ્રોથ બધું જુદું જ પડે. તમારે જીવામૃત ને બધું પીવાતું હોય ને એટલે પેલું છે પ્રાકૃતિક. 4 છે, 1 2 3 4 અહીં સુધી પ્રાકૃતિક છે. જુઓ એની શાઇનિંગ ને કલર. આ ઓર્ગેનિક છે અને પેલું છે ને એ રાસાયણિક છે. તો બધાયથી નબળું અત્યારે રાસાયણિક દેખાય છે. ઓર્ગેનિક એ સારું અને પ્રાકૃતિક એ શાઇનિંગ ને કલરમાં સારું. અને ખેડૂત મિત્રો,
જો બધા આયામો કમ્પ્લીટ વ્યવસ્થિત વાપરવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ.